સામાન્ય રીતે ફિલ્મોના પડદા પર કે વન્યજીવ ચેનલોમાં જોવા મળતા દ્રશ્યો જ્યારે હકીકતમાં લોકવસ્તીની વચ્ચે જોવા મળે ત્યારે કુતૂહલ સર્જાવવું એ સ્વાભાવિક છે. આવો જ એક આશ્ચર્યજનક અને રોમાંચક નજારો ડભોઈ શહેરમાં જોવા મળ્યો હતો, જ્યાં થોડા દિવસે એક સાથે નાગ અને નાગિન જોડીમાં જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ ડભોઈ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન વડોદરી ભાગોળ નજીક આવેલી વરસાદી કાસમાં આજે અચાનક નાગ અને નાગિનનું એક જોડું આવી ચડ્યું હતું. આ નાગ નાગિન આસપાસની કોઈ પણ હલચલથી બેખબર બનીને પોતાની જ ધૂનમાં એકબીજા સાથે ગૂંથાઈને પ્રણય ક્રીડા કરી રહ્યા હતા. રૂપવાણી ફિલ્મી દ્રશ્ય જેવો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે આવા દ્રશ્યો જંગલ વિસ્તારમાં અથવા ગ્રામ્ય સીમમાં વનવગડામાં જોવા મળતા હોય છે. શહેરી વિસ્તારના મુખ્ય માર્ગ નજીક આવો અદ્ભુત નજારો ભાગ્યે જ જોવા મળે છે. વડોદરી ભાગોળ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારની બાજુમાં જ આ દ્રશ્ય સર્જાતા રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોની નજર તેના પર પડી હતી. ત્યારે લોકોના ટોળે ટોળા જામ્યા હતા. લોકોમાં આશ્ચર્ય જોતામાં આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી ગઈ હતી અને નાગ નાગિનની આ અનોખી જુગલબંધીને જોવા માટે લોકોના લોકટોળા એકઠા થઈ ગયા હતા. સામાન્ય રીતે સાપને જોઈને ભાગી જતા લોકો આજે આ નજારો જોઈને અચંબો પામી ગયા હતા. નવાઈની વાત તો એ હતી કે આસપાસ આટલી મોટી સંખ્યામાં માનવ મેદની એકઠી થઈ હોવા છતાં અને લોકો હોબાળો કરતા હોવા છતાં નાગ નાગિન પોતાની મસ્તીમાં જ મગ્ન રહ્યા હતા અને લાંબો સમય સુધી ત્યાં જ જોવા મળ્યા હતા. સ્થાનિકો માટે આ દ્રશ્ય કુતૂહલની સાથે સાથે ભારે આશ્ચર્યનો વિષય બન્યું હતો. અનેક લોકોએ આ દુર્લભ નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં પણ કેદ કર્યો હતો.